હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો અત્યારે રાતના વાગી ગયા છે 10 અને આજ તમારો ભાઈ પહેલી વાર રાતમાં બ્લોગ ચાલુ કર્યો અને તમારા બધા માટે ખુશ ખબર છે કે તમારો ભાઈ આજ બે ગયો નવી ગાડીમાં। જો ફાઇનલ આપણી ધનનો રાણી આવી ગઈ છે। જો તમારો ભાઈ થોડા કામમાં બીજી હતો એટલે ટાઈમ નહોતો, બહાર હતો। ફાઇનલ અત્યારે આવ્યા, હવે ગાડીનો આટો બાટો મારવી કેવી અને તમને થોડી ઘણી બતાવી દઉં। બીજી કાલ આખી ગાડી ને બધો એના શું ફીચર બીચર કઈ ગાડી ને બધું કાલ સવારે મસ્ત રીતે શાંતિથી બતાવીશ। તો અત્યારે એક રાઉન્ડ મારતા આવીશ। પહેલાં આપણે યુટ્યુબમાં આપણું ગીત બીત ચાલુ કરી નાખ્યું। પંજાબી ફાઇનલ તમારા ભાઈનું ફેવરેટ સોંગ ચાલુ કરી નાખ્યું। થોડોક અવાજ વધારી। જો બેસ કેવું વાગે કમેન્ટ કરી નાખજો। પહેલી હર બધાયા મુંદાયા પણ એનું રખ બરબાદ કરતે। ચાલો હવે નીકળીએ કાંટો મારવા। ફાઇનલ તમારો ભાઈ ગાડી લઈને નીકળી ગયો છે આંટો મારવા। તો ફાઇનલી સવાર થઈ ગયું છે ને જો તડકો નીકળી ગયો અને આગળ પડી આપણી બીજી રાણી હાથી। આ ગાડી જે મજા ન આવે, ગમે એ ગાડી હોય, આ જે કમ્ફર્ટ મળે ને જે આમાં જજમેન્ટ આવે ને એવું એક ગાડીમાં જજમેન્ટ ન આવે। જે આ ગાડીમાં રહ્યું ને આખો બીક લાગે, કારણ કે આગળ આ બધું હોય ને હરખું જજમેન્ટ ન આવે। બાકી આમાં તો તમને ફૂલ જજમેન્ટ આવે, ગમે આ હોયરી પાડ જાવ। તો હવે આ ગાડીના થોડા ફીચર્સની વાત કરવી। પહેલાં ગાડી લઈને ક્યાંક બહાર સરખી જગ્યાએ જ આવી, ત્યાં જઈને વાત કરશું, એટલે વાત કરતા ભાવ આપણે। તો ફાઇનલ ગાડીને લઈને નીકળીને તમને બતાવી દઉં પછી। આ છે એની ચાવી। કંઈક આવો મીટર કાંટો। આ થઈ ગયું આપણું ટીવી ચાલુ, ગીત એકાદું મસ્ત ગોતી લેવી। ગીત ચાલુ કરી નાખ્યું। હોટસ્પોટ રિવર્સ કેમેરો આપેલો, આ થઈ ગયો રિવર્સ કેમેરો ચાલુ। અને આ ઉપર આ તમને કંઈક નવું બતાવતું હોય છે એ હું તમને શાંતિથી આગળ જઈને કહીશ। આ જો આ જે ઉપર રહ્યો ને એ રિવર્સ કેમેરો, અને જે આખી ડિસ્પ્લે હોય ને એ આગળનું બતાવે ડિસ્પ્લેમાં। આમાં બે કેમેરા, એક કેમેરો રહ્યું ને પાછળનું બતાવે, પાછળના કાચનું, અને એક કેમેરો રહ્યું ને આગળના કાચનું બતાવે। એટલે એ તો આપણો કાંઈ તકલીફ નહીં, કારણ કે આમ આખી ગાડીનું બતાવે, શું આગળ કેટલું બોનેટ। જો અહીંથી તમને સરખું જજમેન્ટ નહીં આવે, પણ અહીંથી તમને ફૂલ જજમેન્ટ આવે। જો આ ગાડી રહે ને આગલી ગાડીથી આટલી વચ્ચે જગ્યા ને શું ક્યાં ટચ થાય ન થાય, ફૂલ જજમેન્ટ આવી જાય આ કેમેરામાં તમારે, અહીંથી ભલે ન આવે। એટલે આ એક મસ્ત મજાનું ફીચર છે, મજા આવે એવું। ફાઇનલ હવે ઓલું ચાલુ કરી નાખ્યું આપણે હોટસ્પોટ, પછી ગીત ચાલુ કરીને નીકળી। ચાલો કન્ટિન્યુ। અરે મસ્ત મજાનું મહાદેવનું આપણે સોંગ ચાલુ।
આપણે મસ્ત લોકેશન આવી ગયા અને જો હવે હું તમને ફીચર્સની વાત કરજો. પહેલા તો આ કેમેરો રહ્યો, જો આ આખી ડિસ્પ્લે રહી ને એ આગળનું બતાવે. જો આ આગળ રહ્યું ને એ આપણું બોનેટ, અને જે આ કેમેરો રહ્યો ને એ પાછળના કાચનું બતાવે. અને મૂળ આ રહ્યો ને આગળનું બતાવે, અને આ કેમેરો રહ્યો ને પાછળના કાચનું બતાવે. થોડું બ્લર થઈ જાય. એટલે આ સિસ્ટમ આપણે બહુ ગમી. એટલે આ પહેલેથી આવક નખાયેલી આપણે ખબર નહીં, પણ મસ્ત સિસ્ટમ. કોકને જજમેન્ટ નો આવતો હોય તો એના માટે આ રહ્યો ને વસ્તુ બેસ્ટ. જો આખું અમારું ને બોનેટ બતાય, અને આ રહ્યો ને પાછળના કાચનું બતાય. રિવર્સ કેમેરો તો છે જ તે, પણ આ તો આ ડબલ સેફટી થઈ જાય. તમે અહીંથી જોવો ને તો તમને રહ્યું બોનેટનું જજમેન્ટ નહીં આવે પાકું. અને એક તો આ રહ્યું આપણું ડિસ્પ્લે નખાયેલી મસ્ત. જો એટલે આવતી નહીં, પણ આ બહારથી નખાયેલું બે, એટલે એ મસ્ત છે. પછી આ આવી ગયા આપણા ગિયર જો 1 2 3 4 5 ના રિવર્સ. અને આ રહ્યું આપણું ચાર્જિંગ પોઈન્ટ. અને આ સુઝુકીની ગાડી જોઈને તો તમે સમજી ગયા છો ગાડી કઈ છે. તો ગાડી તો તમને બહાર જઈને કહીશ નામ. અને કંઈક આવું ઇન્ટિરિયર. જો સીટ કવર મસ્ત લેધરના. પાછળ કંઈક આટલી જગ્યા, ડેકીમાં જઈને જોવી કેટલી જગ્યા શું. અને આ આપણા રે મહાદેવની મૂર્તિ મસ્ત મજાની. હર હર મહાદેવ. દર્શન કરી લો હવારમાં બધા. અને આ રહ્યો આપણો મિરર. અને આ બ્લેક જાળી નખાયેલી છે, એના લીધે ગાડીની લુક મસ્ત આવે. અને નીચે મેટિંગ હું આપણે ગાડીમાં કંઈ કરાવવું નથી પડ્યું, બધું આમ રેડી છે, ખાલી આંખવાની જ છે. તો ફાઇનલી હવે તમને બહાર જઈને ગાડી બતાવી દઉં. ચાવી કાઢ લો ને બંધ થઈ જાય. આપણી મારુતિ વાળ નથી બટા. ચલો 1 2 ના 3 જોઈ લો. ફાઇનલી આ આપણે છીએ આપણી જી વેગેનાર. જી વેગન આવે પણ આપણી જી વેગેનાર. તો પછી ઓલી 1 કરોડની આવે, અને આ 10 લાખમાં આવી જાય. લાગે ને રાબડો. થોડો કેમેરો ઓછો કરી નાખું તમને બતાય હરખી કેવી લાગે કમેન્ટ કરી નાખજો. અને જેને કોંગ્રેચ્યુલેશન નથી બોલ્યું એ કહી દેજો, અને જેને કહી દીધો એના દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હવે ફાઇનલ આપણી ગાડી આવી ગઈ છે. અને તમારા ભાઈ બી કીધું જ તું 2-3 દિવસ પહેલાં. અમારા નીલભાઈને ખબર છે, અમે બે રહ્યું ને હાઈવે ઉભેલા હતા, એટલે તડકો હતો ફૂલ અને બસ કોઈ મળતી નથી. મેં નીલભાઈને કીધું નીલભાઈ એકાદી ગાડી તો જોઈએ, નાની મોટી ગમે એવી હોય, પણ આપણે આવા જવામાં હેરાન થયું ને ન થવું પડે. નીલભાઈ કીધું સાચી વાત જોઈ. ભગવાનની દયાથી આપણી પાસે આજની તારીખમાં ગાડી આવી જાય. ફાઇનલ હવે જો લાગે ને રાબડો. પાછળથી તમને નંબર પ્લેટની બતાવી દઉં જો. અને જે એવું એટલે જેના મનમાં એવું હોય કાંઈ આપણું યુટ્યુબનું નામનું બોર્ડ મારવું જોઈએ એ કમેન્ટ કરી નાખજો. બાકી હું તો મારવાનો હતું. અને આ આપણે જે કેમેરાની વાત કરતા હતા એ કેમેરો જો. અને ફાઇનલી અહીંયા આપણા યુટ્યુબનું નામ આવી જાય છે થોડાક જ 1-2 અઠવાડિયામાં જો. અને વચ્ચે આપણે કાંઈક નામ લખાવશું સારું મસ્ત એવું. યુટ્યુબનું બોર્ડ તો અહીંયા આવશે જ તે, યુટ્યુબનું ઇન્સ્ટાગ્રામનું જો. ગાડીનો નંબર GJ16DS 4292. હવે આ બાજુથી એંગલ બતાવી દઉં જો. લાગે ને 1 નંબર. હવે ડેકી તમને બતાવી દઉં તો કંઈક આવું બૂટ પેસ્ટ. આમાં કાગળિયા પડ્યા લાગે. અને આ રહ્યું આપણું સ્પેર વ્હીલ. અને આ રહ્યું ઉપર.
કઈ કંપનીનું એ તમને બતાવી દઉં. JBL 1500 વોલ્ટ, 1500 વોલ્ટનું. અને આ નીચે ઊંચું કરવામાં જ બહુ મગજ મારી. પછી ક્યારેક બતાવી દઈશ. આપણું સ્પેર વ્હીલ ને લગભગ નીચે ગેસની ટાંકી છે. ગેસવાળી અને પેટ્રોલવાળી બે ગાડી છે. અને જો બહુ મેલી ભરી છે. એ જ કાંઈ વાંધો નહીં, આપણે એક બે દિવસમાં સાફ કરી નાખશું મસ્ત ટાઈમ લઈ. ફાઇનલ ડેકીને બંધ કરી દેવી. બહુ ભારે હો, આની કરતાં આપણી મારુતિ વાનની હલકી. સરમાં જો ડાઘો પડી ગયો. મને નથી ખબર આ ચીનો ડાઘો. મને લાગા ચાંદલાનો ચૂંદડીનો ડાઘો. પાછળથી તમને બતાવી દઉં. પાછળથી કંઈક આવી છે. આપણે પાછળ જોયું છે. આ પાછળનો કાચ. સીટો સારી એક નંબર હો, આમ લેધરની છે ઓરિજિનલ. જગ્યાએ ખાસી છે. આ આપણો આપણે શું કહેવાય, વિન્ડોની સ્વિચ ઉપર નીચે કરવાની. આ સામાન મૂકવાનું. આ કંઈક પાણીની બોટલ મૂકી હોય હતી. અને સેમ વસ્તુ ઓલી બાજુ છે. અને આ સીલ બેલ્ટ તો પહેરવા જોઈએ સેફટી માટે, તમે પહેરજો. ફાઇનલી આપણે આવી ગયા છે ગાડીમાં. અને જો મન બધા કરતા જાજુ રહ્યું ને આ મહાદેવની મૂર્તિ ગમી. કેવી લાગે યાર, કમેન્ટ કરી નાખજો. બહુ મસ્ત. અને એની ઉપર જે આ ઝુમ્મરની છે ને એના લીધે મસ્ત લુક આવે. એક નંબર વસ્તુ લાગે. અને આ આપણું ગાડીનું સ્ટેરિંગ જો આમાં જોઈ. આ રે ને એરબેગ નું ઉપર આવું કેમ માર્યું તમને લોકોને અડધાને ખબર હશે, અડધાને નહીં ખબર હોય. અમુક જણો રહ્યો ને અહીં બેઠા હોય ને અહીં સામે રહ્યું ને છોકરાઓને સુવડાવી દે. એ કોઈ દી એવી ભૂલ નહીં કરવાની તમારે. કારણ કે જો પછી આવું થાય. ગમે ત્યારે ગાડી ભટકાડી હોય ને તો એરબેગ આવી રીતે ખુલી જાય ને એટલે છોકરો સીધું ઉલ્લીને પડે. અને એનું પ્રેશર એટલું હોય ને કે તમારા પગ એની ઉપર હોય ને તે પગે ભાંગી નાખે. હાવ રહ્યું ને કાંઈ વધે જ નહીં, એટલું બધું એનું પ્રેશર હોય. એટલે એ ભૂલ તો કોઈ કદી કરવાની, કોઈને બેસાડવાની કે એની ઉપર પગ રાખવાની. જો એટલા જ આ લોકો રહ્યો ને આવી રીતે મોટી નિશાનીઓ કરીને આપે. અને આ રહ્યો મસ્ત મજાનો કાચ. કેવો લાગે તમારો ભાઈ? થોડાક દિવસથી ધોળિયો લાગુ ને કાળિયો થઈ ગયો તો. અને આ રે મસ્ત મજાની લાઈટ. જો બે વસ્તુ આમાં આપણે ગમી. એક તો મહાદેવની મૂર્તિ અને એક આ બે કેમેરા વાળું આગળ પાછળનું. અને આ તો આપણા ડ્રાઈવરનું તો ડેશબોર્ડનું ખાનું. ડેશબોર્ડનું કાંઈ નહીં, ખાલી જ પાવું જ પડે આ ગાડી ધોવાના. અને આ ચાર્જિંગનો કેબલ લાગે. અને તેથી નીકળે હો મારું બટો. અને આ એરબેગનું જો CRS એરબેગ્સ. અને આપણા એસીના કંટ્રોલ છે. પણ હજી અત્યારે કાલ હું ગાડી લઈને રાતે આવ્યો ને તો મને લાગ્યું જ નહીં કે એસી ચાલુ બંધ. કાચે બંધ હતા. કારણ કે 2-3 દિવસ પહેલાં વરસાદ પડ્યો ને એટલે વાતાવરણ ઠંડુ હતું. પાણીની બોટલ અંદર પડી અને નાખી દે. ખોટો કચરો નહીં રાખવાનો ગાડીમાં. નાખ ગાડી તો હાવ ખાલી જ હોવી જોઈએ. એક વસ્તુ વધારે ન હોવી જોઈએ. આ ચોકલેટ કોઈ ન ખાય. ઓય તો ફાઇનલી આ છે આપણી નવી ગાડી. તો હજી એકવાર તમને બહારથી બતાવી દઉં, આગળથી બતાવવાનું રહી ગયું. તો ફાઇનલી આગળથી લોકો આવી આવે. હાર 2 દિવસ પહેલાં ચડાયો હતો પણ તારા આપણે હતા નહીં. નકર તારે જ આપણે વિડીયો શૂટ કરી નાખ્યો હોત ને અત્યારે લગી તમે જોઈ લીધો હોત. પણ આપણે થોડા કામમાં હતા એટલે થઈ ગયું. અને ફાઇનલી જો આગળથી કેવી લુક ના લાગે કમેન્ટ કરી નાખજો. હા ભૂલતા નહીં. જો આ સાઈડ એંગલ હવે ઓલી સાઈડથી બતાવી દો.
તો ફાઇનલી હવે લગભગ બધું તો તમને મેં કહી જ દીધું હો, બોનેટનું રહ્યું હો, પણ એ તો હવે અત્યારે હાથ ચડાયેલો એટલે નહીં મેળ પડે, એ પછી ક્યારેક તમને બતાવી દઈશ. બાકી ગાડીના ટાયર હજી સ્ટોક, એ પછી આપણે જેવી ઈચ્છા એવું કરશું. જો ફાઇનલ હવે લઈ નીકળ્યું ઘર બાજુ, મળ્યા પછી આપણે મસ્ત ફોટોશૂટ કરી લીધું, આપણો બ્લોગ બનાવી લીધો અને ફાઇનલ કરી જવા નીકળીને તમારે ભાઈ સીટ બેલ્ટ પહેરી લીધો, કારણ કે સીટ બેલ્ટ પહેરવો બહુ જરૂરી છે. તમે લોકો પણ જ્યારે પણ ડ્રાઈવ કરો તો સીટ બેલ્ટ પહેરીને ડ્રાઈવ કરો, કારણ કે તમારા સેફટી માટે છે. તો ફાઇનલી હવે ઘરે બાજુ નીકળવી, ચા બા પીશું અને આપણું હવે પહેલાં ગીત ચાલુ કરી દેવી, એની વખત તો મોજ ન આવે. આવા ગીત હોય મોજ આવે. કાનજી ને રૂપાલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા, તમારો સાંભળ્યો ને રૂપડી કાસે દ્વાર. ગેસ આપણે ફૂલ છે, પેટ્રોલમાં હજી 2 કાકા. હાકો તમારે પેલા રહ્યો ને અમારી પાસે 4 ગાડીઓ હતી, તારે અમને કોઈને હાંકતા નતું આવડતું, ખાલી મારા પપ્પા અને મારા ભાઈ એકલા જ હાંકવાવાળા હતા. ભાઈને એટલી નથી આવડતી. 4 ગાડીઓ પડી રહેતી હતી, હાંકવાવાળો એક જ હતો, 3 ગાડીઓ પડી રહેતી હતી. અને અત્યારે હાંકવાવાળા 4 થયા તો ગાડી એકઈ નથી. ફાઇનલી હવે ગાડી આવી ગઈ છે ને તમારો ભાઈ આવડી ગયું છે ડ્રાઇવિંગ ફૂલ. ચાલો નીકળી ઘર બાજુ. જય દ્વારકાધીશ. ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે. અને જલ્દી કમેન્ટ કરી નાખજો આપણે દ્વારકા જવું છે કે નહીં. તમારા ભાઈની બહુ દિવસથી ઈચ્છા પણ હુકમ નહીં થતો. ગમે એવા પ્લાનિંગ કરો પણ જે દી દ્વારકાધીશનો હુકમ થાય તે દી જવાય મારા કલેજા. હાલો રોડ ચડવી અને બ્લોક બંધ કરી દેવી. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. ના જોવા ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ ગાડી જેવું મને આવ્યું ને કમ્ફર્ટેબલ કામ જજમેન્ટ એક ગાડીમાં ના આવ્યું. અને તમે કે મેં કાઢવાનું કહો તો આરામથી કાઢી દઉં, રમતા રમકડું જેવું કાઢી દઉં. આ ગાડી જેવી આ ગાડીમાં તો મજા જ ન આવે, કારણ કે આ જૂની અને એટલે આમ ઓછી બીક લાગે. જે આમાં થોડી બીક હજી લાગે, બાકી આ ગાડીને તું રમતા ગમે જ કાઢી દઉં. અને આપણી આપ તમતાર આમ ભલે જૂની હોય કે આમ ડબ્બો બધા કહેતા હોય પણ ગાડી એક નંબર. ફાઇનલ આપણે આવી ગયા ઘરે ને હવે ગાડી મસ્ત પાર્ક કરી લીધી. હવે આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરી. બ્લોગ સારો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરી નાખો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બાય બાય.